કઈ ટાઈમે ટ્રિગર થાય છે, પોઝિટિવ કે નેગેટિવ. ઓકે, સો આજે આપણે જે વાત કરવાના છીએ એ તમારા ઇમોશન્સને તમે ટ્રેક કઈ રીતે કરી શકો, એની ઉપર કામ કઈ રીતે કરી શકો. ઓકે, એની પર વાત કરવાના છે. સો ધ ફર્સ્ટ કોન્સેપ્ટ આપણે એની ઉપર વાત કરવાના છે. ગ્રેટ. સો યુ કેન રાઇટ ઇન ધ ચેટ બોક્સ, તમે ચેટમાં લખી શકો છો, કેન એનીબડી ગીવ મી સમ એક્ઝામ્પલ ઓફ પોઝિટિવ ઇમોશન્સ. ઓકે, તમે ચેટમાં લખી શકો છો, વોટ આર ધી પોઝિટિવ ઇમોશન્સ. સકારાત્મક લાગણીના અમુક એક્ઝામ્પલ આપી શકો છો. Okay, empathetic, joyful, relaxed, okay, grateful, happiness, happy, polite, released, sorry, relaxed, kindness, healthy. So healthy is not an emotion. Healthy જે છે, so જ્યારે તમે healthy હો ત્યારે તમે ફીલ શું કરો છો? ઓકે, મે બી તમે healthy છો તો you might feel satisfied, you might feel joyful, you might feel happiness. Okay, energetic, satisfaction, love, acceptance. Okay, so what is the emotion? What do you mean by acceptance? What could be the emotion for the acceptance? Think about it. So yeah, acceptance could be one of the emotion. Trustworthiness, gratitude, willingness. Super. So these are your positive emotions. Okay, so first of all, તમે લોકો બધા લોકો નોટબુક અને પેન લઈને બેસજો. ઓકે, આપણે આજે એક પાવરફુલ એક્ટિવિટી કરવાના છીએ. પહેલા હું તમારી સાથેનું કોન્ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ જે છે બતાવું છું. ઓકે, સો ધ ફર્સ્ટ, what do you mean by the positive emotions? પહેલા તો ખબર હોવી જોઈએ કે પોઝિટિવ અને નેગેટિવ ઇમોશન્સ કોને કોને કહેવાય. સો I'll give you few example of positive emotion. Happiness એટલે કે આનંદ, joy એટલે કે ખુશી, love એટલે કે પ્રેમ, gratitude એટલે કે કૃતજ્ઞતા, peace એટલે કે શાંતિ, કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, હોપ એટલે કે આશા, એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્સાહ, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, દેન કમ્પેશન એટલે કે કરુણા, એન્થુઝિયાઝમ, ઓકે, એટલે કે ઉમંગ, આપણને એન્થુસિયાસ્ટિક ફીલ થાય ને, ફેથ એટલે કે શ્રદ્ધા, કરેજ એટલે કે હિંમત, ઇન્સ્પિરેશન પ્રેરણા, ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ, એક્સેપ્ટન્સ સ્વીકાર, કામનેસ એટલે કે શાંતિ પૂર્ણતા, બ્લિસ, ઓકે, ફીલિંગ બ્લિસ્ડ એટલે એકદમ યુ કેન ફીલ લાઈક પરમાનંદ. ઓકે, મોટિવેશન એટલે કે પ્રેરણા, એમ્પાવરમેન્ટ ફૂલ ફીલ કરવું એટલે શક્તિશાળી ફીલ કરવું, શક્તિકરણ. ઓકે, સો ધીસ ઇઝ ધ લિસ્ટ ઓફ ઓલ ધી પોઝિટિવ ઇમોશન. ધ રીઝન આપણે પોઝિટિવ ઇમોશનના લિસ્ટ બનાવીએ છીએ જેથી આપણને ખ્યાલ આવે કે પોઝિટિવ ઇમોશન એટલે શું. સો સી, અન્ડરસ્ટેન્ડ, ઇટ્સ વેરી સિમ્પલ. જે વસ્તુ તમે રોજની લાઈફમાં યુઝ કરો છો ને, તમારી વોકેબ્યુલરીમાં જે હશે ને એ તમે ફીલ કરશો. હવે ફોર એક્ઝામ્પલ, તમને તમારા વોકેબ્યુલરીમાં અમુક પોઝિટિવ ઇમોશનના શબ્દ જ નથી તો તમે ફીલ ક્યાંથી કરશો? ઓકે, સો ફર્સ્ટ લેટ્સ અન્ડરસ્ટેન્ડ વોટ આર ધી પોઝિટિવ ઇમોશન. સો જેવી રીતે પોઝિટિવ ઇમોશન છે એવી રીતે નેગેટિવ ઇમોશન પણ છે. કેન એનીબડી give me some example of negative emotions? You can write in the chat box. What are the negative emotions? Sadness, anger, feeling dull, fearful, overthinking, jealousy, confusion, ego. Absolutely. Super. So I'll give you a few example of negative emotions. Anger એટલે કે ગુસ્સો, fear
એટલે કે ભય, સેડનેસ એટલે કે દુઃખ, એન્ઝાઇટી એટલે કે ચિંતા, સ્ટ્રેસ એટલે કે તણાવ, જેલસી ઈર્ષા, ગિલ્ટ એટલે ગિલ્ટ ફીલ થવું એટલે વસવસો ફીલ થવો અથવા તો અપરાધ ભાવ તમારે ફીલ કરવું કે ભાઈ ભૂતકાળમાં કંઈ થઈ ગયું, શેમ એટલે કે શરમ, ફ્રસ્ટ્રેશન એટલે કે નિરાશા, લોનલીનેસ એટલે કે એકલતા, ઇનસિક્યોરિટી એટલે કે અસુરક્ષા, ડાઉટ એટલે કે શંકા, ઓવરવેલ્મિંગ એટલે ગભરામણ થવું, હેટ્રેડ એટલે કે દ્વેષ, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા, રિગ્રેટ એટલે કે પસ્તાવો, હેલ્પલેસનેસ એટલે કે લાચારપણું, રિસેન્ટમેન્ટ એટલે કે મન દુઃખ થવું, પેનિક ગભરાહટ, નેગેટિવિટી નકારાત્મકતા. સો ઓબ્વિયસલી નેગેટિવિટીને આપણે ઇમોશન તરીકે નહીં લઈએ, બટ ધીઝ આર ધી નેગેટિવ ઇમોશન્સ. ઓકે, સો આ બધા જે છે એને કહેવાય નકારાત્મક લાગણી. All right, all of you are clear so far. Type C for clear. Great. Okay, let me open the Excel file first. Okay. તમે બધા લોકો નોટમાં મારી સાથે આ એક્ટિવિટી કરી શકો છો. So first what we will do is let me share the screen. So I hope તમને બધાને સ્ક્રીન દેખાય છે. All of you can see the Excel file. Can you just type yes or B in the chat box? Great. So what we will do is first we will write here positive emotion અને અહીંયા એનું આપણે નેગેટિવ ઇમોશન લઈશું. ઓકે, વેરી ગુડ. સો લેટ્સ ગો વન બાય વન. ઓકે, હું આને થોડું હજી પરફેક્ટ. ઓકે, સો મેં એકદમ ઓલું કરી દીધું છે. ઓકે, નાઉ લેટ્સ ગો સમ ઓફ ધી ઇમોશન્સ. પોઝિટિવ ઇમોશન્સ છે અને એનું નેગેટિવ ઇમોશન, એનું ઓપોઝિટ શું થાય એ પણ આપણે જોઈએ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ. Let's see very common emotion, happiness. Can anybody give me the opposite of happiness? Happiness no opposite શું થાય? Happiness એટલે કે આનંદ, એનો opposite શું થાય? Happy feel થવું, એનો opposite શું થાય? Absolutely correct. Okay, so feeling sad એટલે કે sadness. Super. Let's go next. Very important emotion. Let's talk about the love. What is the opposite of love? Can anybody give me in the chat box? Love no opposite શું થાય? Absolutely. Love એટલે પ્રેમ. તો પ્રેમ નું opposite થાય hatred. Very good. Let's go to the third important emotion called gratitude. What is the opposite of gratitude? Complain, blame. So I think that's fine. You can say ungratefulness. Okay, so which means અકૃતજ્ઞતા, કૃતજ્ઞતા અને અકૃતજ્ઞતા. Very good. Let's go to the fourth important emotion, peace એટલે કે શાંતિ. What is the opposite of peace? Peace નો opposite anger ના થાય.
Peace એટલે શાંતિ. શાંતિ કહી શકાય એને. Absolutely correct. So you can say disturbance. Okay, disturbance, chaos could be the opposite of the peace. Let's go to the another important emotion called confidence. Confidence. What is the meaning of confidence? Confidence is Atmavishwas. What is the opposite of confidence? Can anybody give me the example? Can anybody give me what is the opposite of confidence? Atmavishwas. Okay, lack of confidence could be one of the could be okay. So you can say lack of confidence. Let's go to next. Hope. Asha. What is the opposite of hope? You can also write lack of confidence, doubt, insecure. Okay. And આપણે confidence પણ લખી શકીએ. What is the opposite of hope? Hope એટલે આશા. Hopelessness. Okay. Nirasha. Another important emotion. Excitement. What is the opposite of excitement? Excitement એટલે ઉત્સાહ. એનું opposite શું થાય? Feeling excited. What is the opposite of feeling excited? You can say feeling bored. So you can say feeling boredom. કંટાળો આવો. Okay, ઉત્સાહ આવો, કંટાળો આવો. Let's go to next. Another important thing. Faith. What is the opposite of faith? Faith એટલે શ્રદ્ધા. Faith નું opposite શું થાય? Faith એટલે શ્રદ્ધા. Okay. So you can say doubt. એટલે કે શંકા. Another important, I think, courage. What is courage? Courage એટલે હિંમત. What is the opposite of courage? You can write in the chat box. What is the opposite of courage? Absolutely correct. That is fear. ડર લાગવો. I think important one is adding here. Okay. Acceptance. What is the opposite of acceptance? Acceptance એટલે સ્વીકાર. એનો opposite શું થાય? અસ્વીકાર. Okay, so you can say resistance. Resistance, you can also write rejection. Okay. Next, let's talk about the calmness. Shanti. Santi Purnata. What is the opposite of calmness? Absolutely correct. Anxiety. Okay. So chinta. Let's go to next. Feeling motivation or feeling motivated. Motivated is prerna. What is the opposite of motivation? You can say demotivated. Okay.
Great. So these are some of the ઇમોશન્સ આપણે પોઝિટિવ લીધા અને એનું ઓપોઝિટ નેગેટિવ કર્યું. શું કામ કર્યું એની પાછળ આપણે રીઝન થોડી વારમાં જોડશું. Okay, so now what we need to do, the activity is very very powerful and I want everybody to do this. Okay. Now all of us know, આપણે બધાને ખ્યાલ છે કે આપણી લાઈફ આપણા ઇમોશન પર આધાર રાખે છે. ઓકે, સો વોટ વી વિલ ડુ ઇઝ આપણે આપણા આખા દિવસને યાદ કરશું અને ફાઇન્ડ આઉટ કરશું કે કયા ટાઈમે કયા ઇમોશન આપણે ફીલ કરીએ છીએ. ઓકે, સો બહુ ધ્યાનથી આ એક્ટિવિટીને જોજો. ધીસ ઇઝ વેરી પાવરફુલ એક્ટિવિટી. ઓકે, સો લેટ મી સ્ટાર્ટ વિથ ટાઈમ. ઓકે, સો લેટ મી રાઇટ હિયર ટાઈમ. So આ છે time of the day. So now let's say 5 a.m. in the morning. So this is time. What activity will you do? 5 વાગે આપણે સવારના શું એક્ટિવિટી કરીએ છીએ અને what emotion you feel. So 3 things you need to mention. 5, એક તો સમય, એ ટાઈમે તમે નોર્મલી કઈ એક્ટિવિટી કરો છો અને કયા તમે ઇમોશન ફીલ કરો છો. ઓકે, હું એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખ્યાલ આવશે. લેટ્સ ટેક અ એક્ઝામ્પલ ઓફ એવરી 2 hours. ઓકે, સો આપણે દર 2 કલાકના ઇન્ટરવલે ઇમોશન્સને ટ્રેક કરવાની ટ્રાય કરીએ. So let's start with 5 o'clock in the morning. Say, I'm just giving you example. Say suppose સવારના 5 વાગે તમે ઉઠો છો અને નોર્મલી તમે કોઈ પણ ટાઈપની એક્ટિવિટી કરો છો. સે તમે બધા લોકો આપણી કમ્યુનિટીમાં છો, સો યુ ડુ ધી G7. સો વેન યુ ડુ ધ G7, નોર્મલી વોટ ડુ યુ ફીલ? તમે ચેટમાં લખી શકો છો. વોટ ડુ યુ ફીલ? સવારના G7 તમે ફીલ કરો છો, G7 તમે કરો છો, ઇમોશન કેન બી પોઝિટિવ, નેગેટિવ. વોટ ડુ યુ ફીલ? ઓકે, હું તેને એક્ઝામ્પલ કરીને બતાવું છું, તમારે તમારી રીતે કરવાનું છે. પહેલા જોઈ લેજો. સે સપોઝ યુ કેન સે, ઘણા લોકો કહે છે હું આઈ ફીલ ગ્રેટિટ્યુડ, આઈ ફીલ ગ્રેટફુલ. ઓકે, વેરી ગુડ. હવે 2 કલાક પછી જોઈએ 7 વાગે. સે સપોઝ 7 વાગે તમે ટ્રાવેલ માટે નીકળો છો ઓફિસ માટે, કદાચ તમારી ઓફિસ દૂર છે, અથવા સે સપોઝ પ્રિપેરિંગ ફોર ઓફિસ. ઓકે, સો તમે ઓફિસ માટે પ્રિપેર કરો છો. સો નોર્મલી જ્યારે તમે ઓફિસ માટે પ્રિપેર કરો છો, વોટ ઇઝ યોર ઇમોશન? ઓકે, તમારામાંથી જેટલા લોકો સવારના વહેલા ઉઠી અને ઓફિસ માટે જાય છે, વોટ ડુ યુ થિંક, વોટ ઇઝ યોર ઇમોશન? સવારના જ્યારે તમે તૈયાર થતા હો છો, આર યુ ફીલિંગ ટાયર્ડ? કંટાળો આવે છે? ફીલિંગ એનર્જેટિક, એન્થુઝિયાસ્ટિક થાય છે, અથવા ચિંતા થાય છે, અરે પાછું મારે ઓફિસ જવાનું છે, મારી ટેન્શન છે, ઓ મારે ફટાફટ ટ્રેન પકડવાની છે, બસ પકડવાની છે. વોટ કાઇન્ડ ઓફ ઇમોશન યુ ફીલ? ઓકે, લેટ્સ સે યુ ફીલ વરી. શું કામ? કારણ કે ઓફિસમાં ટેન્શન ચાલે છે અને તમે ઓફિસ તરફ જઈ રહ્યા છો, એટલા માટે તમારા માઇન્ડમાં અત્યારથી એ વસ્તુ ચાલુ થઈ ગઈ છે. ઓકે, લેટ્સ ગો ટુ 9 o'clock. યુ આર ટ્રાવેલિંગ. વોટ ડુ યુ થિંક? ટ્રાવેલ કરતી વખતે વોટ કાઇન્ડ ઓફ ઇમોશન યુ ફીલ? વોટ કાઇન્ડ ઓફ ઇમોશન યુ ફીલ? Say suppose you feel tired. Okay, you feel tired, you feel sleepy. Okay. Then તમે ઓફિસ પહોંચો છો અને ઓફિસ પહોંચી અને 11 વાગ્યાનો ટાઈમ છે. સો 11 વાગે નોર્મલી તમે શું કરતા હો છો? સે સપોઝ મીટિંગ વિથ સબઓર્ડિનેટ્સ. આજના ટાર્ગેટ શું છે, ક્યાંય જગ્યાએ પહોંચવાનું છે, કેટલું પહોંચવાનું છે. સે ફોર એક્ઝામ્પલ, ઓર એલ્સ કોઈ પ્રોજેક્ટની ઉપર તમે કામ કરો છો. વોટ કાઇન્ડ ઓફ ઇમોશન યુ ફીલ? ઓકે, સે સપોઝ યુ ફીલ
excitement. Then 1 o'clock. Normally 1 o'clock આપણે શું કરીએ? લંચ કરીએ. What kind of emotion we feel during lunch? Okay, we feel happy. 3 o'clock. After lunch. Okay. So say suppose this is after lunch. Say suppose you feel sleepy or you feel tired. 5 વાગે. So normally 5 વાગે તમે શું કરતા હો છો? Say suppose you are meeting client. Okay. So when you are meeting client, what kind of emotion you carry? Worry. કે ભાઈ અત્યારે મારું ટાર્ગેટ પૂરું થશે કે નહીં. 7 o'clock, you are preparing. Okay. Or maybe you are traveling back to your home. What kind of emotion you feel? Say suppose you feel tired. Okay. 9 o'clock. So તમે ટીવી જુઓ છો. What kind of emotion you feel? Mixed emotion, say suppose, અથવા તો say suppose neutral, or maybe feeling relaxed. અને 11 વાગે you go for sleep. Okay, તમે સૂઈ જાઓ છો. What kind of emotion you feel when you are sleeping? Are you feeling tired? Are you feeling worried? Or you are thinking about next day? Say suppose you are worried about the next day. So what we have done is, આપણે દર 2 કલાકના ઇન્ટરવલે આપણે શું કરીએ છીએ એ આઈડેન્ટિફાઈ કર્યું, અને એ કરવાથી એ સમયે તમે કયા ઇમોશન ફીલ કરો છો એ આપણે આઈડેન્ટિફાઈ કર્યું. ઓકે, great. Now what we will do is we will put the score. It's very simple. Positive હોય તો +1, નેગેટિવ હોય તો -1, અને ન્યુટ્રલ હોય તો 0. So grateful એટલે +1. So અહીંયા 1 લખું છું. Worry એટલે -1. Tired, sleepy એટલે -1. Excitement એટલે 1. Happy એટલે 1. Sleepy, tired એટલે -1. Worry એટલે -1. Tired એટલે -1. Relaxed એટલે 1. અને worry એટલે -1. So મારો સ્કોર શું થાય? માનો ટોટલ કરું, it becomes my score. Okay. So say my score is -2. Okay. આ રીતનું તમારે બધા લોકોએ તમારો સ્કોર કાઢવાનો છે. આખી એક્ટિવિટી તમારે કરવાની છે. ઓકે. સો આઈ પ્લે ધ મ્યુઝિક. વોટ વી વિલ ડુ ઇઝ, નેક્સ્ટ 5 મિનિટની અંદર તમારે લાસ્ટ 15 દિવસનું આઈડેન્ટિફાઈ કરો કે લાસ્ટ 15 દિવસમાં એવરેજ તમારે સવારના 5 વાગ્યાથી ઉઠી અથવા તમે જેટલા વાગે ઉઠતા હો ત્યાંથી કરીને દર 2-2 કલાકે તમે કઈ કઈ એક્ટિવિટી કરો છો, અને બુલેટ પોઈન્ટમાં લખી શકો જે રીતે મેં લખ્યું છે, અને કયા કયા એની કારણે ઇમોશન તમે ફીલ કરો છો, અને સ્કોર આપો. ઓકે, ઓલ ઓફ યુ કેન સ્ટાર્ટ ડુઈંગ ધીસ એક્ટિવિટી, એન્ડ વન્સ યુ ગેટ ધી ફાઇનલ સ્કોર, તમે ફાઇનલ સ્કોર ચેટમાં લખી શકો છો. રાઈટ. Meanwhile, I'll play the music. Okay, it's very important કે તમે એકચ્યુઅલમાં શું ફીલ કરો છો એ લખો. તમારે શું ફીલ કરવું છે નહીં, તમે એકચ્યુઅલમાં શું ફીલ કરો છો તમે લખો. ઓકે, સો ઇફ યુ ફીલ કે કોઈ જગ્યાએ તમને નેગેટિવ ફીલ થાય છે, દેટ્સ પરફેક્ટલી ફાઇન. આપણે એ જ એક્ટિવિટી કરી રહ્યા છીએ કે આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ કે કઈ રીતે કયા ટાઈમે મને કયા ઇમોશન ફીલ થાય છે અને મારો ઓવરઓલ સ્કોર શું છે. દેટ્સ ધ હોલ એક્ટિવિટી, રાઈટ? મિતેશભાઈ, આઈ થિંક 7 વાગ્યા સુધીનું સેશન ચાલશે. ઓકે, પ્લસ માઇનસ વોટ્સ ધી ઓવરઓલ સ્કોર?
Okay, so વસંત પરમાર, okay, what you need to do is અત્યારે પહેલા આપણે સ્કોર મૂકવાનો છે. મેં જે કીધું એ પ્રમાણે કરો. ઓકે, નહીં તો થશે શું કે અત્યારના તમે એમ કહેશો કે મને ઓકે મને બહુ એટલું બધું ખરાબ ફીલ નથી થતું, પણ એ જ 5 દિવસ પછી પૂછો મને નેગેટિવ થિંકિંગ હુઆ છે, ઓવર થિંકિંગ હુઆ છે, because we have not followed the process. It's very simple, you need to follow the process. કે આખા દિવસમાં કયા ટાઈમનું કઈ કઈ એક્ટિવિટી કરું છું, એવરેજ મારા ઇમોશન્સ એ ટાઈમ શું છે, પોઝિટિવ તો પોઝિટિવ, નેગેટિવ તો નેગેટિવ. So I could see Fulva, Mahesh Chandra, we have Chetna, we have Ani, Henny, Upendra, Sanjay. અત્યારના પહેલા તમે સ્કોર લખો. All of you are done? Super. Now let's quickly go to the reflections. Okay, એના પછી હું attendance જે છે ઓન કરી છે, તમે લોકો attendance માં કરશો. Now તમારામાંથી કેટલા લોકો ઓબ્ઝર્વ કરી શકે છે કે કયા દિવસ દરમિયાન તમે નેગેટિવ ફીલ કરો છો? How many of you could observe કે તમે કયા દિવસ દરમિયાન નેગેટિવ ફીલ કરો છો? Write me. Or you can write the time, exactly કયા ટાઈમ, ઓફિસ ટાઈમે, what time during the day તમને એવું લાગે છે તમારી એનર્જી ડ્રેઇન થાય છે, તમારી એનર્જી પડી જાય છે? ઓકે, during once you wake up, ઓકે, ઘરે આવીને આફ્ટરનૂન ટાઈમમાં, સાંજે, ઇવનિંગ. So number 1 is find out your energy drainers. આખા દિવસમાં કયો સમય છે જે તમારા એનર્જીને ડ્રેઇન કરે છે? સેકન્ડ થિંગ, why do you think એ સમયે તમારી એનર્જી ડ્રોપ થાય છે? શું કામ તમારી એનર્જી ડ્રેઇન થાય છે? શું કામ તમને નેગેટિવ ફીલ થાય છે? ફાઇન્ડ આઉટ કે એ સમયે તમે શું કરો છો. મે બી તમે ટીવી જુઓ છો, મે બી તમે તમારા કોઈ કલીગ સાથે વાતો કરો છો અને કદાચ કંપની વિશે આ છે તે છે, થોડા ટપ્પા મારીએ છીએ એને કારણે નેગેટિવ ફીલ થાય છે. મે બી તમે કોઈ વસ્તુ તમારા માઇન્ડમાં વારંવાર ફર્યા કરે છે એટલા માટે તમને નેગેટિવ ફીલ થાય છે. ફાઇન્ડ આઉટ કે કઈ એક્ટિવિટી છે જેને કારણે તમને નેગેટિવ ફીલ થાય છે અને કયા સમય દરમિયાન તમને નેગેટિવ ફીલ થાય છે. નાઉ ધીસ આર યોર એનર્જી ડ્રેનર્સ. ઓકે, હવે આપણામાં બે ટાઈપના લોકો છે. એક, ઘણા લોકો જ્યારે એનર્જી ડ્રોપ થાય પછી એને અપલિફ્ટ કરે, અને બીજું, એક વખત એનર્જી ડ્રોપ થાય એટલે આખો દિવસ તમારો જ્યાં સુધી દિવસ એન્ડ ન થાય ત્યાં સુધી એ તમારી એનર્જી ડ્રોપ જ. આ બે ટાઈપના લોકો. આપણે એ શીખવાનું છે સૌથી પહેલામાં પેલું કે આખા દિવસ દરમિયાન કઈ જગ્યાએ મને નેગેટિવ ફીલ થાય છે અને એ નેગેટિવ ફીલમાંથી હું પોઝિટિવ ફીલ કઈ રીતે કરી શકું. ઓકે, સો ફાઇન્ડ આઉટ કે એ ટાઈમે હું પોઝિટિવ કઈ રીતના ફીલ કરી શકું. હવે પોઝિટિવ કઈ રીતે ફીલ થઈ શકે? નંબર 1, ડુ એની કાઇન્ડ ઓફ ફિઝિકલ એક્ટિવિટી. સો તમને એવું લાગે છે બપોરના આઈ ફીલ સ્લીપી. ઓકે, બપોરના લંચ કરીને 3 વાગ્યાનો ટાઈમ છે જ્યારે મને સ્લીપી ફીલ થાય છે. ફાઇન્ડ આઉટ કે તમે ઓફિસમાં કે ઘરમાં એવી કઈ એક્ટિવિટી કરી શકો જેને કારણે તમે પોઝિટિવ ફીલ કરી શકો. કઈ ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી કરી શકો? મે બી ઓફિસના નીચે ગ્રાઉન્ડમાં ચક્કર મારી શકો, રાઈટ? મે બી કોઈ એનર્જેટિક જગ્યાએ જઈ શકો છો, મે બી તમે 2-3 ફ્લોર ચડી શકો છો જેને કારણે તમારા બોડીની અંદર એકદમ બ્લડનું સર્ક્યુલેશન વધે. તમારું કામ બહુ સિમ્પલ છે. જે ટાઈમે તમને નેગેટિવ ફીલ થાય છે એ ટાઈમે કોઈ પણ ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી કરો. That's number 1. Number 2, there is something called as anchoring. આપણે ડાયમંડમાં બહુ ડિટેલમાં કરીએ છીએ પણ અહીંયા તમને થોડું એક્ઝામ્પલ આપી દઉં છું. કોઈ પણ જગ્યા અને ટાઈમ જે છે ને જ્યાં આપણે વારંવાર એક જ વસ્તુ, એક જ ટાઈપના વિચારો લઈ આવી એટલે આપણું માઇન્ડ એ જગ્યા અને ટાઈમને એન્કર કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ચેર પર બેઠા છો અને એ ચેર પર બેસીને તમે હંમેશા ટીવી જુઓ છો અને તમે એક જ ટાઈપની સિરિયલ જુઓ છો. હવે સિરિયલ જોતા તમને ઘણી વખત ચિંતા થાય છે, ઘણી વખત કંઈક ને કંઈક નેગેટિવ ઇમોશન આવે છે. હવે તમે એ જગ્યા પર બેસો અને ટીવી નહીં જોતા હો ને તો પણ તમારો માઇન્ડ જે છે એ ઇમોશનને ટ્રિગર કરશે. શું કામ?
કારણ કે તમારા માઇન્ડે એ ઇમોશનને તમારી એ જગ્યા સાથે ટાઈમ સાથે એન્કર કરેલું છે. ઓકે, સો ધ ફર્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ આઈડેન્ટિફાય કયા ટાઈમે તમારો એનર્જી ડ્રોપ થાય છે, નેગેટિવ ફીલ થાય છે. નંબર 2, કોઈ પણ ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી કરો. ઓલ ઓફ યુ આર ક્લિયર? ઓલ ઓફ યુ આર ક્લિયર સો ફાર? ટાઈપ સી ફોર ક્લિયર. ઓકે, યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ કે કોઈ પણ ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી કઈ રીતે કરી શકાય. કારણ કે ક્વિકેસ્ટ વે તમારા ઇમોશન ને તમારા મૂડને ચેન્જ કરવા માટે ધ ફિઝિકલ બોડી મુવમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો કોઈ પણ ટાઈપની તમે ફિઝિકલ બોડી મુવમેન્ટ કરશો એટલે તમારા ઇમોશન ચેન્જ. સિમ્પલ ટેકનિક. ઓકે, નાઉ હાઉ મેની ઓફ યુ કેન સી, હવે ધ્યાનથી સાંભળો, હાઉ મેની ઓફ યુ કેન સી કે મને મારી લાઈફમાં જે જોઈએ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને તમારી લાઈફમાં શું જોઈએ છે? યુ કેન રાઇટ ઇન ધ ચેટ બોક્સ વોટ કાઇન્ડ ઓફ થિંગ્સ યુ લાઈક ઇન યોર લાઈફ. તમને તમારી લાઈફમાં તમારા ગોલ્સ કયા કયા છે? લેટ મી ઓપન ધ એક્સેલ શીટ. લેટ્સ ગો ટુ થર્ડ શીટ. તમારા લક્ષ્ય શું છે? તમને તમારી લાઈફમાં શું જોઈએ છે? સુખ શાંતિ. ઓકે, સુખ શાંતિ એટલે પીસ. ઓકે, સો ફોર એક્ઝામ્પલ સુખ શાંતિ જોઈએ છે, એનો મતલબ what you want, outcome or results. Emotion attached with outcome. Okay. હેલ્ધી ફીલ કરવું છે. સો હેલ્ધી તમે ધારો કે હો તો what kind of emotion you will feel? You will feel satisfaction. Okay. Maybe you can feel proud about it. So feeling proud. Okay, feeling energetic. Then family bond. So love, care. What else? Spirituality. Okay, spirituality mate, maybe you can feel, say you want to be grateful. What else? What do you want in life? Money, health, wealth, career, relationship માં તમને શું જોઈએ છે? What are your goals? So for example, let's take example of Hiren. Hiren, તમે એમ કહો છો કરિયરમાં તમારો પ્રોગ્રેસ થાય. So ધારો કે કરિયરમાં પ્રોગ્રેસ થશે, what kind of emotion will you feel? You will feel proud. Say suppose કોઈકે લખ્યું financial freedom. So financial freedom એટલે શું આવે? Peace, happiness, joy. Okay. Now હવે ધ્યાનથી સમજજો, હવે આપણે ઇમ્પોર્ટન્ટ પાર્ટ કરવા જઈ રહ્યા છે. ઓકે, સો ફર્સ્ટ પાર્ટ આપણે આઈડેન્ટિફાઈ કર્યો કઈ જગ્યાએ મારા એનર્જી ડ્રેનર્સ છે અને એને મારે ચેન્જ કેવી રીતે કરવું. The second important thing, how many of you could see, you can type me in the chat box, કે તમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ માટે, સો અન્ડરસ્ટેન્ડ કે રિઝલ્ટ ક્યારે આવે. આપણે શું શરૂઆત ક્યાંથી કરી? તમારા ઇમોશન તમારી આખી લાઈફ ડ્રાઈવ કરે છે. ઓકે, સો તમારા રિઝલ્ટ માટે તમને જે ઇમોશન જોઈએ છે, હાઉ મેની ઓફ યુ કુડ સી કે આ ઇમોશન મારા આ જે મેં આખું ટ્રેકર બનાવ્યું છે એમાં મિસિંગ છે? How many of you could see? You can type me in the chat box. For example, કોઈ કે રિલેશનશિપ માટે શું જોઈએ? લવ. હવે તમે તમારા ટ્રેકરમાં જુઓ, તમને આખા ટ્રેકરમાં ક્યાંય લવ દેખાય છે? સો જે વસ્તુ તમે પ્રેક્ટિસ કરતા નથી, જે વસ્તુ તમારી ડિક્શનરીમાં નથી, એ વસ્તુ તમે અટ્રેક્ટ કઈ રીતે કરી શકો?
Okay. So second part, find out missing emotions. કોઈકે લખ્યું છે energetic. When you feel healthy, you will feel energetic. Can you see energetic or energy in this tracker? Again, જે વસ્તુ હું બોલતો નથી, જે વસ્તુ હું એક્સપિરિયન્સ નથી કરતો, એ વસ્તુ મારી લાઈફમાં ટ્રેક કઈ રીતે કરી શકું? ઓકે, સો ફાઇન્ડ આઉટ કે કયા કયા ઇમોશન છે જે મને જોઈએ છે, જે મારા ટ્રેકરમાં મિસિંગ છે. અને યુ કેન રાઇટ ઇન ધ ચેટ બોક્સ. વોટ ડુ યુ થિંક, કયા કયા ઇમોશન તમારા ટ્રેકરમાં મિસિંગ છે? એબ્સોલ્યુટલી કરેક્ટ જદુરામભાઈ. કુવામાં હોય તો હવાડામાં આવે. એબ્સોલ્યુટલી. લવ, પ્રાઉડ. સો મિતુલ, તમે એક્સરસાઇઝ તો તમે કરો છો, એક્સરસાઇઝ કરીને શું ફીલ થાય? એક્સરસાઇઝ ઇઝ અ એક્ટિવિટી. ફીલિંગ પ્રાઉડ, કેર, પીસ, ફોરગિવનેસ. વેરી ગુડ શિલ્પા ભટ્ટ. રિલેશનશિપ, સારામાં સારો રિલેશનશિપ બોલ્ડ કરવા માટે તમારે કયું કયું ફીલ કરવું પડે? સો યુ શુડ હેવ ધી એબિલિટી ટુ ફોરગિવ. યુ શુડ ફીલ લવ. ઓકે, લવ, હેલ્થ, પીસ. સો વેરી સિમ્પલ. જે વસ્તુ હું અત્યારના પ્રેક્ટિસ નથી કરતો, એ વસ્તુ મારી પાસે રિઝલ્ટમાં કેવી રીતે આવે જ્યાં સુધી પ્રેક્ટિસ નથી કરતો? સો જે ઇમોશન મારા ટ્રેકરમાં છે જ નહીં, લાસ્ટ 15 દિવસનો મેં એવરેજ કાઢ્યો, એમાં ઇમોશન મિસિંગ છે, તો એ ઇમોશન હું મારી લાઈફમાં ટ્રેક કઈ રીતે કરી શકું? ઓકે, સો હિયર ઇઝ ધ થર્ડ પાર્ટ. સો ફર્સ્ટ પાર્ટ શું કર્યું? આપણે એનર્જી ટ્રેનર જોયું. સેકન્ડ પાર્ટ આપણે મિસિંગ ઇમોશન જોયું. નાઉ ધ થર્ડ પાર્ટ ઇઝ what kind of activity you will consciously do to activate those emotions. Okay, મને મારી લાઈફમાં જે જોઈએ છે, એ માટે જે મને ઇમોશન જોઈએ છે, એને હું કોન્શિયસલી કઈ રીતે મારા ડેલી રૂટીનમાં લઈ આવી શકું? ઓકે, નાઉ થિંક અબાઉટ ઇટ. કોઈ કે મને રિલેશનશિપમાં સારું બોન્ડિંગ જોઈએ છે, મને પ્રેમ જોઈએ છે. કેન યુ સે કે તમે તમારા આખા દિવસમાં જો લવ પ્રેક્ટિસ ના કરતા હો તો લવ કેવી રીતે આવે? સો હાઉ કેન યુ પ્રેક્ટિસ લવ? પ્રેમ પ્રેક્ટિસ કરવા માટે દેર કુડ બી ડિફરન્ટ. ઘણા લોકોને નાનું બાળક રમાડે એમાં પ્રેમનો અનુભવ થાય. ઘણા લોકો નાના કીટનને રમાડે એમાં પ્રેમનો અનુભવ થાય. ઘણા લોકો ડોગીના બચ્ચાને રમાડે એમાં પ્રેમનો અનુભવ થાય. સો ફાઇન્ડ આઉટ કે તમે એવી કઈ કઈ કોન્શિયસલી એક્ટિવિટી કરી શકો ડ્યુરિંગ ધ, જ્યાં તમે એ ઇમોશન ટ્રિગર કરી શકો. ફાઇન્ડ આઉટ એવી કઈ કઈ એક્ટિવિટી કરશો આખા દિવસમાં જેને કારણે જે મારા મિસિંગ ઇમોશન છે ને, જે મને જોઈએ છે મારી લાઈફમાં, એ ઇમોશન્સ મારી પાસે આવી શકે. ઓકે, સો લવ. વોટ કાઇન્ડ ઓફ એક્ટિવિટી વિલ યુ ડુ ટુ ક્રિએટ લવ? તમે ચેટમાં લખી શકો છો. લેટ્સ ફાઇન્ડ આઉટ. What kind of activity can you do to create that feeling of love? Play with kid. Play with daughter. I'm saying તમારા પડોશીમાં કોઈ નાનકડું બાળક છે, એને તમે રમાડવા જાઓ છો. Whatever you need to do, તમને જે કરવાથી પ્રેમની અનુભૂતિ થતી હોય એ તમારે કરવાનું ચાલુ કરવું પડશે. કારણ કે કરશો એટલે ઓટોમેટિકલી તમને એ ઇમોશન પ્રેક્ટિસ કરવાની ટેવ પડશે. એ કરશો એટલે ઓટોમેટિકલી તમે તમારા રિલેશનશિપમાં સ્પાર્ક ક્રિએટ કરી શકશો. અત્યારે થાય શું છે કે આપણે જપીએ છીએ કે મારે આ બધી વસ્તુ જોઈએ છે, પણ આમાંથી એક પણ વસ્તુ આપણે પ્રેક્ટિસ આપણી ડેલી લાઈફમાં કરતા નથી. ઓકે, ઘણા લોકોએ લખ્યું, કોઈકે લખ્યું કે કરિયરમાં ધારો કે પ્રોગ્રેસ થાય તો આઈ વિલ ફીલ પ્રાઉડ. આખા દિવસમાં તમે કઈ એક્ટિવિટી કરી શકો જેને કારણે તમે પ્રાઉડ ફીલ કરી શકો? કઈ વસ્તુ કરી શકો જેનાથી તમને પ્રાઉડ ફીલ થાય? What kind of activity can you do so that you can feel proud?
કોઈની હેલ્પ કરવી, ઓકે, કોઈ વસ્તુ નક્કી કરી અને કમ્પ્લીટ કરવી. So find out those activity જે તમારા પ્રાઉડ ઇમોશનને ટ્રિગર કરી શકે. ઘણા લોકો કે મારામાં એનર્જી ઇમોશન જે છે મિસિંગ છે. ઓકે, આખા દિવસમાં તમે કઈ એક્ટિવિટી કરી શકો જેનાથી તમે એનર્જેટિક ફીલ કરી શકો? મે બી કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી, મે બી દાદરા ઉતર ચઢ કર્યા, કોઈ પણ એવી એક્ટિવિટી જેનાથી તમને એનર્જી ફીલ થાય તમારા શરીર, એ તમારે કોન્શિયસલી પ્રેક્ટિસ કરવી પડે. સો માય ડિયર ફ્રેન્ડ, ઇટ્સ વેરી સિમ્પલ ફોર્મ્યુલા. મને મારી લાઈફમાં જે રિઝલ્ટ જોઈએ છે એના માટે સૌથી પહેલા મારે ફાઇન્ડ આઉટ કરવું પડે કયા ઇમોશન્સ જોઈએ છે, અને એ ઇમોશન્સ મારે મારી ડેઇલી લાઈફમાં પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરવું પડે. જ્યારે કરું ત્યારે ઓટોમેટિકલી લો ઓફ એટ્રેક્શન યુઝ કરી અને હું મારા રિઝલ્ટ્સને એટ્રેક્ટ કરી શકું. ઓકે, અત્યારના રિઝલ્ટ તમારી પાસે નથી, પણ એ રિઝલ્ટના ઇમોશન્સ તમે ડેઇલી પ્રેક્ટિસ કરી શકો. નાની નાની વસ્તુમાં તમે પ્રેક્ટિસ કરી શકો. Okay, all of you are clear? Type C for clear. Maybe, so put it, it is totally up to you. કોઈ મૂવી જો તમને કેવી રીતે તમને પ્રેમની ઈચ્છા થાય છે, લવ તમને ગમે છે, ઓકે, તમારી અંદર લવ કેવી રીતે ક્રિએટ કરી શકે છે તમારે નક્કી કરવાનું. ઘણા લોકો કે હું રોમેન્ટિક મૂવી જોઉં ત્યારે મને લવ ફીલ થાય. જૂની 90s 2000 ની મૂવીઝ છે જ્યાં ઘણી બધી લવ સ્ટોરીઝ આવતી, ત્યારે જોઉં ત્યારે મારી અંદર લવની ભાવના આવે. That's perfectly fine. You need to find out કે એ ઇમોશન તમારી અંદર કઈ રીતે આવી શકે. Okay, so this is your bonus session. How many of you give me promise that you will find that missing piece? Type me in the chat box. How many of you give me promise કે તમે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરશો? Okay, okay. Now તમે એને કઈ રીતે એક્ટિવિટીને કમ્પ્લીટ કરી શકો? સિમ્પલ, તમારો મોબાઈલ ફોન લો અને મોબાઈલ ફોનમાં દર 2 કલાકનો એક ટાઈમર મૂકી દો. ઓકે, દર 2 કલાકે રિમાઇન્ડર આવે અને જેવું ઇનામ વાગે ને એટલે લખવાનું, ઓકે, અત્યારના હું શું કરું છું, શીટ લેવાની, અત્યારના હું આ કરું છું અને અત્યારનો હું આ ફીલ કરું છું. પાછું 2 કલાક પછી એલાર્મ, પાછું શીટમાં લખવાનું, અત્યારના હું કરું છું, આ ફીલ કરું છું, પાછું 2 કલાક એલાર્મ. આવું તમે 7 દિવસ સુધી પ્રેક્ટિસ કરશો એટલે તમારા ઇમોશનની પેટર્ન દેખાશે. લાઈફ ઇઝ ઓલ અબાઉટ પેટર્ન. ઓકે, કોઈ વ્યક્તિ એમ કે મારી સાથે મને આ વસ્તુ નથી ગમતી અથવા મારી લાઈફમાં આ વસ્તુ થાય છે અથવા મને ઓવર થિંકિંગ થાય છે, ઇટ્સ બીકોઝ ઇટ ઇઝ અ પેટર્ન. એ તમારી આદત પડી ગઈ છે. ઇટ્સ નોટ લાઈક કે તમારી અંદર તમારી લાઈફમાં ખાલી પ્રોબ્લેમ આવે છે. ઇટ્સ બીકોઝ તમે એટલી બધી વાર એને પ્રેક્ટિસ કરી છે કે તમારી એ આદત પડી ગઈ છે. આપણે એ આદત પહેલા તો ઓળખવાની છે અને પછી એને બ્રેક કરવાનું છે. ઓળખાશે કેવી રીતે? જ્યારે તમે એને 7 દિવસની અંદર મોનિટર કરશો, દર 2 કલાક. ઓકે, સો હાઉ મેની ઓફ યુ વિલ ડુ ધીસ નાઉ? તમારામાંથી કેટલા લોકો મને પ્રોમિસ કરે છે કે આજથી તમે એલાર્મ મૂકશો? ફોર નેક્સ્ટ 1 week you will monitor your activity and emotion every 2 hours. આજે તમે સ્કોર લખ્યા છે ને, I can promise એ સ્કોર માઇનસમાં જશે. But that's fine. Awareness is સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જ્યાં સુધી મને ખબર જ નથી કે મારે કઈ જગ્યાએ કામ કરવાનું છે ત્યાં સુધી હું વસ્તુની ઉપર કામ જ નહીં કરું. ઓકે, સો દર 2 કલાકે નામ મૂકવાનું, એક્ટિવિટી લખવાની, ઇમોશન લખવાનું. ઓકે, સો I'll quickly share all 3 sheets. ઓકે, ઘણા લોકો વારંવાર પૂછી રહ્યા છે. શીટ 1 માં મેં પોઝિટિવ ઇમોશન આઈડેન્ટિફાઈ કર્યા અને નેગેટિવ ઇમોશન એનું વિરુદ્ધ લખો. તો કાં તો નેગેટિવનું ઓપોઝિટ પોઝિટિવ લખો અથવા પોઝિટિવનું ઓપોઝિટ નેગેટિવ લખો. ઇન શોર્ટ, તમને ખ્યાલ હોવો જોઈએ કે પોઝિટિવનું વિરુદ્ધ નેગેટિવ શું થાય, નેગેટિવનું વિરુદ્ધ પોઝિટિવ શું થાય, કારણ કે આપણે ઇમોશન જે છે એને ચેન્જ કરવાના છે. ઓકે, શીટ નંબર 2 માં શું કર્યું છે આપણે, જે મેં તમને કીધું, દર 2 કલાકે આપણે ટાઈમ લખ્યો છે, એક્ટિવિટી કઈ કઈ કરીએ છીએ, ઇમોશન ક્યાં ક્યાં ફીલ કરો છો અને તમે તમારો સ્કોર લખ્યો છો. એટલે મને ખ્યાલ આવે કે મારો સ્કોર શું છે. ઓકે, અને થર્ડ શીટમાં મને જે મારી લાઈફમાં ગોલ્સ જોઈએ છે,
રિઝલ્ટ જોઈએ છે, એ રિઝલ્ટ લખ્યા છે, અને એ માટે મને કયા ઇમોશન ફીલ થાય એ મેં લખ્યા છે. ફોર એક્ઝામ્પલ, મને એમ થાય કે મારા 10th સારામાં સારા માર્ક્સ આવે તો મેં આંખો બંધ કરી અને મેં વિઝ્યુલાઇઝ કર્યું કે ફોર એક્ઝામ્પલ મારા સનના 10મા ધોરણમાં સારામાં સારા માર્ક્સ આવે છે. વાવ, એ રિઝલ્ટ લઈને આવે છે, હું એને હક કરું છું અને મને એકદમ પ્રાઉડ ફીલ થાય છે એઝ અ પ્રાઉડ પેરેન્ટ. તો હું ઇમોશન લખીશ પ્રાઉડ. મને એકદમ ખુશી થાય છે, એકદમ હેપીનેસ ફીલ થાય છે. સેકન્ડ ઇમોશન હેપીનેસ. થર્ડ, મને એકદમ સેટિસ્ફેક્શન લાગે છે કે હું જે કમ્પ્લીટ નતો કરી શક્યો, મારા દીકરા કે દીકરીએ કમ્પ્લીટ કરી. આઈ ફીલ સેટિસ્ફાઈડ. કેન યુ સી ધીસ? આ બધા ઇમોશનની યાદી બનાવવાની, કારણ કે આ બધા ઇમોશન જે છે મને જોઈએ છે. ઓકે, અને જોવાનું કે આ શીટમાં આમાંથી કયા કયા ઇમોશન મિસિંગ છે. એ જે મિસિંગ ઇમોશન જે છે એને હું ડેઈલી લાઈફમાં કઈ રીતે પ્રેક્ટિસ કરી શકું. તો અહીંયાથી તમારી નાની નાની એક્ટિવિટી બનશે જેની મદદથી તમે એ ઇમોશન પ્રેક્ટિસ કરી શકો. ઓકે, સો ધીસ ઇઝ અ સિમ્પલ એક્ટિવિટી વિચ યુ નીડ ટુ. ઓકે, સો કાલનો વિડીયો નહીં મૂકી શકાય, કાલનો વિડીયો સેશન લાઈવ હતું. ઓકે, પ્લસ કાલે અમે લોકોએ ડાયમંડ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી ઓફર પણ આપેલી હતી, અને એટલા માટે લાઈફમાં ઇમોશનના રૂલ્સ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ. કેન એનીબડી ટેલ મી કે તમારા સક્સેસના શું રૂલ છે? ક્યારે તમે સક્સેસફુલ ફીલ કરો? તમે ચેટમાં લખી શકો છો. વેન વિલ યુ ફીલ સક્સેસફુલ? Okay, what kind of achievement? Dara, what kind of achievement? Okay, so હર્ષિતભાઈ કહે છે નો લોન્સ, ત્યારે કોઈ પણ લોન નહીં હોય. Okay, નિતેશભાઈ, what do you mean by when you achieve something desired? જ્યારે મારો ગોલ પૂરો થાય. I do something with hard work. જ્યારે મારું રિઝલ્ટ અચીવ થાય. Financial freedom. Okay, let's take an example of financial freedom. So Deepak bhai, you are talking about financial freedom. What is the definition of financial freedom? તમે ચેટમાં લખી શકો છો. તમારા માટે ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું? કેટલા કરોડ રૂપિયા હોય, કેટલી નેટવર્થ હોય, શું હોય, એને તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ ગણશો? તમે ચેટમાં લખી શકો છો. લોન ફ્રી. ઓકે, સો અત્યારના ઇફ યુ કેન ટેલ કે કેટલી લોન ચાલી રહી છે? કેટલી નંબર ઓફ લોન ચાલી રહી છે અત્યારમાં? લોન ચાલી રહી છે. ઓકે, સો તમને શું લાગે છે દીપકભાઈ, અત્યારના આમાંથી, અત્યારની સિચ્યુએશન પ્રમાણે આમાંથી કેટલી લોન 5 થી 6 મહિનામાં તમે કમ્પ્લીટ કરી શકો એમ છો? અથવા હમણાં ને હમણાં 2-3 મહિનામાં કમ્પ્લીટ થઈ શકે છે? તમને એવું લાગે છે કે યસ કરી શકીશ? યુ કેન ટાઈપ યસ. તમને એવું લાગે છે કે હમણાં 2-3 મહિનામાં તો બધી લોન કમ્પ્લીટ નહીં થાય? યુ કેન ટાઈપ નો ઇન ધ ચેટ બોક્સ. ઓકે, નાઉ અન્ડરસ્ટેન્ડ માય ડિયર ફ્રેન્ડ, આપણા બધા લોકોએ આપણા ઇમોશન્સના, લાગણીના રૂલ સેટ કરેલા છે. ઓકે, હવે મેં દીપકભાઈનું એક્ઝામ્પલ લીધું, તમારા સિવાય ઘણા બધા લોકો એમ લખેલ છે, કોઈ બી એક્ઝામ્પલ લઈ શકીએ. આપણે શું કરીએ ખબર છે? આપણને એમ પૂછે કે તમે સક્સેસફુલ ક્યારે ફીલ કરો? એટલે આપણે એમ કહીએ સક્સેસફુલ એટલે જ્યારે મારી પાસે 3 BHK હાઉસ, મારી પાસે મર્સિડીઝ બેન્ઝ હોય, કે મારા બેંક એકાઉન્ટમાં 10 કરોડ, હું MD CEO બન્યો. હવે આ 4 મેં ઇમ્પોર્ટન્ટ ગોલ લખ્યા અને મેં લખ્યું હું તો જ પોતાની જાતને સક્સેસફુલ માનીશ. એનો મતલબ સક્સેસફુલ ફીલ થવા માટે તમે ડિફિકલ્ટ રૂલ સેટ કર્યા છે.
જ્યાં સુધી આ 4 વસ્તુ અચીવ નહીં થાય ત્યાં સુધી તમે સક્સેસફુલ ફીલ કરશો જ નહીં. એનો મતલબ પોઝિટિવ ઇમોશન માટે તમે ડિફિકલ્ટ રૂલ સેટ કર્યા છે અને નેગેટિવ ઇમોશન માટે ઇઝી રૂલ સેટ કર્યા છે. તમારામાંથી કેટલા લોકો એવું છે જરાક કોઈ કાંઈ પણ કહે ને તમને ખોટું લાગી જાય છે? ટાઈપ મી. યુ કેન બી ઓનેસ્ટ. એનો મતલબ તમે નેગેટિવ ઇમોશન માટે ઇઝી રૂલ સેટ કર્યા છે. અરે સર, નેગેટિવ ક્યારે ફીલ થાય? જ્યારે કોઈ પણ કાંઈ કહી દે. Now think about it. This is how we are living our life. Positive emotions, difficult rule. Negative emotions, easy rule. હકીકતમાં હોવું જોઈએ એનાથી ઉલટું. Positive emotions, easy rule. Negative emotions, difficult rule. Okay? So the second important I want all of you to learn is start setting up your rules, emotion rules. અને બહુ સિમ્પલ. જ્યારે તમે સારું ફીલ કરો, ઓકે, તમને તમારા પોઝિટિવ ઇમોશન્સ માટે તમારે ઇઝી રૂલ સેટ કરવાના અને નેગેટિવ ઇમોશન્સ માટે ડિફિકલ્ટ રૂલ સેટ કરવાના. લેટ મી ગીવ એન એક્ઝામ્પલ. કોઈ એમ કે સક્સેસ તમે ક્યારે ફીલ કરશો, તો ઇઝી રૂલ કેવી રીતના સેટ કરી શકાય? હું સવારના વહેલો ઉઠીશ ને તો હું સક્સેસફુલ માનીશ. આજે મેં આખા દિવસમાં 10 કામનું લિસ્ટ બનાવ્યું, એમાંથી 3 કામ થઈ જશે ને આઈ વિલ ફીલ સક્સેસફુલ. એક પણ નાનામાં નાની આખા દિવસમાં મેં કોઈ અચીવમેન્ટ કરીને આઈ વિલ ફીલ સક્સેસફુલ. સો વોટ આઈ હેવ ડન ઇઝ મેં સક્સેસ માટે ઇઝી રૂલ બનાવ્યો. એનો મતલબ હું ડેઈલી સક્સેસફુલ ફીલ કરીશ. જ્યારે હું ડેઈલી સક્સેસફુલ ફીલ કરીશ એ મારી આદત બનશે અને એ જ મારા ઇમોશન મને મોટા ગોલ અચીવ કરવામાં મદદ કરશે. અને ડિફિકલ્ટ રૂલ, નેગેટિવ ઇમોશન્સ. મને ખોટું ક્યારે લાગે? જ્યારે હું આખા દિવસમાં બધા લોકોને મળું અને બધા લોકો મારી રીતે ખરાબ રીતે વાત કરે તો મને નેગેટિવ ફીલ થાય. હું નેગેટિવ ક્યારે ફીલ થાઉં અથવા તો મને ખોટું ક્યારે લાગે? ઓકે, મારી લાઈફમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 આ 15 વસ્તુ ના થાય ને તો હું નેગેટિવ ફીલ થાઉં. સો મેં શું કર્યું? નેગેટિવ માટે ડિફિકલ્ટ રૂલ. એટલે હવે મારા માટે નેગેટિવ ફીલ થવું ડિફિકલ્ટ થઈ. ઓકે, સો વેરી સિમ્પલ ફોર્મ્યુલા. પોઝિટિવ ઇમોશન માટે ઇઝી રૂલ સેટ કરો, નેગેટિવ ઇમોશન માટે ડિફિકલ્ટ રૂલ સેટ કરો. એબ્સોલ્યુટલી કરેક્ટ નયનભાઈ. સ્મોલ પ્રોફિટ ઇન ટ્રેડિંગ ઇઝ અ સક્સેસ. ઓકે, આજે મેં 100 રૂપિયાનો ફાયદો કર્યો પોઝિટિવલી. I will feel proud. I will feel satisfaction. I will feel happy. Okay? Super. That's really great, Priyanka. How many of you agree that this is very much required? આપણે લાઈફને ઉલટી રીતે જીવીએ છીએ. આપણે જીવવાનું છે પોઝિટિવ ઇમોશન ઇઝીલી ફીલ કરો, નેગેટિવ ઇમોશન ડિફિકલ્ટ ફીલ કરો. ઓકે, સો જે લોકો ડાયમંડ મેમ્બર છે એ લોકો માટે આપણે 2-3 સ્ટેપ ફર્ધર ડિટેલમાં લઈ જઈએ છીએ. એક્શન, ફિલિંગ, ફ્રીક્વન્સી વાળી. સો કાલે જેટલા લોકોએ જોઈન કર્યા છે, ઓકે, આઈ થિંક 25 પીપલ હેવ જોઈન યસ્ટરડે. સો એ 25 લોકો મેક શ્યોર, એટલે તમારી બધી પ્રોસેસ પૂરી થઈ જાય પીસી સેટઅપ ને બધું, ત્યારે મેક શ્યોર કે તમે ઇન્ટ્રો વિડીયો જુઓ છો અને પહેલામાં પહેલી એક્ટિવિટી કમ્પ્લીટ કરો. આઈ વોન્ટ યુ ટુ કમ્પ્લીટ ધીસ એક્ટિવિટી, ધોઝ હુ હેવ જોઈન ડાયમંડ યસ્ટરડે. ઓકે, સો યુ કેન ગો ટુ Diamond Leadership Council call and I wanted to go through this module. Okay, આમાં 4th October નું એક મોડ્યુલ છે. I wanted to start with this. હા, 4th October નું મોડ્યુલ છે. I want you to do this. ઓકે, કારણ કે આ જ્યારે કરશો ને, આમાં આપણે ડિટેલમાં બતાવેલું છે. તેનો સ્ક્રીન શેર નહીં થાય એટલા માટે નહીં દેખાય. સો મેક શ્યોર કે તમે જે છે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરો છો. ઇટ્સ અ વેરી પાવરફુલ એક્ટિવિટી જ્યાં સ્ક્રીન શેર છે એટલે નહીં કરવાનું.
show you this. Okay, મેં એક વ્યક્તિ સાથે આખો ડેમો કરેલો છે, so please go through this. Okay, and this is a